સાવલી ખાતે ભાજપની સંગઠનાત્મક બેઠક યોજાઈ, આગામી ચૂંટણીને લઈને વ્યૂહરચના પર ચર્ચા। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ એપીએમસી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા મહત્વપૂર્ણ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં નવનિયુક્ત રાજ્ય, જિલ્લા, તાલુકા અને નગર કક્ષાના હોદ્દેદારોનો પરિચય કરાવવામાં આવ્યો હતો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વ્યાપક ચર્ચાઓ યોજાઈ હતી। બેઠકનું અધ્યક્ષ સ્થાન જિલ્લા પ્રભારી ઋત્વિજ પટેલે સંભાળ્યું હતું। તેમના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. બી. જે. બ્રહ્મભટ્ટ સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો, આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન સંગઠનની એકતા, કાર્યપદ્ધતિ અને કાર્યકરોની જવાબદારીઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે બરોડા ડેરી ચૂંટણીમાં વિજય મેળવનાર ઉમેદવારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। જીતનાર પ્રતિનિધિઓને શુભેચ્છાઓ પાઠવી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી, જે પાર્ટીના મજબૂત આધાર અને લોકવિશ્વાસનું પ્રતિબિંબ હોવાનું જણાવાયું હતું। બેઠક દરમિયાન આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાસ વ્યૂહરચના તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો। કાર્યકરોને ઘેરે ઘેરે જઈને સરકારની યોજનાઓ અને પાર્ટીના વિકાસકાર્યો લોકો સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। સાથે જ બૂથ સ્તરે સંગઠન મજબૂત બનાવવાની દિશામાં પણ ચોક્કસ સૂચનાઓ આપવામાં આવી હતી। જિલ્લા પ્રભારી ઋત્વિજ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ હંમેશા કાર્યકરોના પરિશ્રમ અને સંગઠનની શક્તિના આધારે આગળ વધે છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારી ચૂંટણીમાં પણ ભાજપ ભવ્ય વિજય હાંસલ કરશે અને વિકાસના માર્ગ પર આગળ વધશે। આ બેઠક દ્વારા પાર્ટીએ સંગઠનાત્મક એકતા અને ચૂંટણી તૈયારીને નવી દિશા આપી છે। કાર્યકરોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો, જે આવનારા સમયમાં ભાજપ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે। રિપોર્ટર અંકિત જિલ્લાના પ્રભારી તરીકેની નિયુક્તિ બાદ ડોક્ટર બ્રહ્મભટ્ટ સાહેબની આગેવાનીમાં દરેક મંડળના પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે। એ ક્રમમાં આજે સાવલી નગર તાલુકા અને નેસર તાલુકાના શક્તિ કેન્દ્રના સંયોજક સુધીના કાર્યકર્તાઓને મળવાનું થયું। ડોક્ટર બ્રહ્મભટ્ટ સાહેબની આગેવાનીમાં અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની નેતૃત્વમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બધી જ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર ભારતીય જનતા પાર્ટી બહુમતી સાથે જીતે અને બધી બેઠકો પર જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એના માટેનું આયોજન કર્યું છે। આગામી સમયમાં પ્રત્યેક બૂથમાં પ્રત્યેક મતદાતા સુધી સંપર્ક કરવા માટેનું આયોજન આજની બેઠકમાં કરવામાં આવ્યું છે।